Jinendra, and good evening to all of you. આજનો આપણો પહેલો દિવસ શાશ્વતી નવપદની શાશ્વતી આંબિલ ઓળીનો સૌથી પ્રથમ દિવસ છે. બધાને બધા આપણા કમ્યુનિટી મેમ્બર્સને શ્રાવક શ્રાવિકાઓને સરસ આરાધના થાય એવી શુભેચ્છાઓ સાથે અને સાતામાં રહો એવી શુભેચ્છાઓ સાથે આપણે આજની આપણી નવપદ હોળીની પ્રવચન શૃંખલાનો શરૂઆત કરીએ છીએ. આપણા એટલા સદભાગ્ય છે, અહોભાગ્ય છે કે ડૉક્ટર સેજલબેન જેવા પ્રખર પ્રવચનકારનો આપણને લાભ મળ્યો છે. ઘણા બધા આપણા મેમ્બર્સને સેજલબેનનો અનુભવ છે, પણ જે લોકોને નથી એ લોકો માટે હું એટલું તો કહું કે she is very acclaimed scholar, not only in Gujarati but also in Jainism also. She has earned her PhD degree in Gujarati literature and extended to Jain literature also. She is head of Gujarati department at Nanavati College, SNDT University, and she is also a visiting lecturer at many other universities in India. She has written many interesting books which have been well received, and also she has edited several books. She is affiliated with many magazines where she is editing and writing in those magazines also. And she has been a speaker at many seminars. For us, she was here at Jaina Convention in 2019 in our backyard here, Ontario. We listened to her at that time. આજે આપણા સદભાગ્ય છે કે આપણને વર્ચ્યુઅલી એમનું પ્રવચન સાંભળવા મળશે અને દરરોજ આ પ્રવચન શૃંખલા એમની ચાલુ રહેશે. સાંજનો આપણો ટાઈમ છે 8:30 થી 9:30. સર્વે મેમ્બરને લાભ લેવાની વિનંતી છે, આમંત્રણ છે. સાથે સાથે એટ ધ એન્ડ કોઈને પણ પ્રશ્ન હોય, પ્રશ્નોત્તરી માટે આપણી ચેટ બુકમાં તમારા પ્રશ્ન મૂકી દેજો પહેલેથી. તો સેજલબેન has agreed she will be answering your questions. વધારે ટાઈમ નહીં લેતા હું હવે સેજલબેનને આવકારું છું. સેજલબેન, અમારા જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયા અને બીજા લોકલ કેલિફોર્નિયાના જૈન સંઘો વતી આપનું આવકાર કરું છું, સ્વાગત કરું છું અને આપને વિનંતી કરું છું કે આપનું પ્રવચન આજનું શરૂ કરો. જય જિનેન્દ્ર. સર્વને વંદન, પ્રણામ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોવે સવ સાહુણમ, એસો પંચ નમુકારો, સવ પાવપણાસણો, મંગલાણંચ સવે સિંહ, પડમં હવૈ મંગલમ. અરિહંત નમો, વળી સિદ્ધ નમો, આચરાજ વાચક સૌ નમો, દર્શન જ્ઞાન ચારિત્ર નમો, તપ એ સિદ્ધ ચક્ર સદા પ્રણમો, તપ એ સિદ્ધ ચક્ર સદા પ્રણમો. અજ્ઞાનના અંધકારથી અજવાસમાં જે લઈ જાય છે તે સદગુરુને સમરીએ, જેમનાથી આપણા હૃદયનો વિકાસ થાય છે. પરમેશજીના ગુણગાનમાં રાત દિવસ મારું મન ભીંજાય છે. તે ઓમકારનું ધ્યાન એક જ સાચું છે. તે ઓમકાર એક જ તારણહાર છે અને એ છે મારું નવપદ. શાશ્વતી ઓળીનો આજે આરંભ થયો છે. આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે 6 અઠ્ઠાઈઓ, પણ એમાંની આ 2 અઠ્ઠાઈઓને આપણે શાશ્વતી કહીએ છીએ. અને શાશ્વતી જે પરમ સુખ આપે છે એવી શાશ્વતી ઓળી. અને આ શાશ્વતી ઓળી એમાં આપણે નવપદજીનું એક મનમાં ધ્યાન ધરીએ છીએ, નવપદજીનો મહિમા સમજીએ છીએ. શા માટે આ નવપદજીનો મહિમા સમજીએ છીએ, શા માટે આ 9 દિવસોને આપણે શાશ્વતા કહીએ છીએ અને શા માટે આ ઓળીનું આપણા મનમાં એક અજબ અને અનોખું મહત્વ છે, એની થોડીક વાત આપ સર્વ ભવિકજીવો સાથે હું આ 9 દિવસ દરમિયાન કરવાની છું. આ 9 દિવસો દરમિયાન આ વાણી મને કહેવા મળી એટલા માટે અને આપ સર્વ સાંભળી રહ્યા છો એટલા માટે. એ આપણા કોઈક જીવનું, આપણા કોઈક જન્મનું ઋણાનું બંધન છે કે આ 9 દિવસો દરમિયાન, આ 9 કલાકો દરમિયાન આપણે સાથે મળીને
પ્રભુની આરાધના કરવાના છીએ. આ પ્રભુની આરાધનાનો જે મહિમા છે ને એ અનોખો છે. આપણી તર્ક બુદ્ધિ, આપણી બુદ્ધિ અને એની અંદર ચાલતા અનેક વિચારણાઓ આપણને અનેક વાર સવાલો પૂછે છે, પરંતુ એ સવાલોની સાથે સાથે આપણે સ્થાપન કરવાનું છે આ 9 દિવસમાં. એટલે હું એમ કહું છું કે આ 9 દિવસ છે ને અરિહંતના સ્થાપનનો, અરિહંતને સમજવાનો અને પછી અરિહંતને અનુસરવાનો દિવસ છે. પહેલો દિવસ એટલે પ્રભુ અરિહંતને સમજીએ. પ્રભુ અરિહંત જે મને પ્રાપ્ત થયા છે. કોણ છે આ અરિહંત? એનું મેં શરૂઆતમાં તમને કહું કે એ અરિહંત જે અજ્ઞાનથી આપણને અજવાસ તરફ લઈ જાય છે, પરંતુ એ અરિહંતને ત્યારે જ સમજી શકશું જ્યારે એ આપણે અરિહંતને સ્થાપન કરશું. એનું સ્થાપન ત્યારે જ કરશું જ્યારે આપણને એનામાં શ્રદ્ધા હશે. તો એ શ્રદ્ધા કઈ રીતે આવશે એના વિશે થોડીક વાત કરીએ આપણે. 9 પદ આમ તો છે ને 3 વિભાગમાં વહેંચાયેલા છે: દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ એટલે કે સિદ્ધ તત્વ, સાધક તત્વ અને સાધના તત્વ. અરિહંત પદ અને સિદ્ધ પદ એટલે આપણા દેવ તત્વ એટલે કે સિદ્ધ તત્વ જેને કહીએ છીએ. તો બીજી તરફ આચાર્ય પદ, ઉપાધ્યાય પદ અને સાધુ પદ એટલે કે ગુરુ તત્વ આપણા માટે છે, એટલે કે સાધક તત્વ. અને ત્રીજું જેને મેં તમે સાધના કહ્યું એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક પદ તપ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર અને તપ, આ 4 પદનો જે સમાવેશ થાય છે એ સાધના પદમાં થાય છે. અને આ 9 પદને આપણે સમજવાના છીએ. તો આચાર્ય પદ, ઉપાધ્યાય પદ અને સાધુ પદમાં પ્રવેશીને સાધક તત્વ બનીએ. વર્ચ્યુઅલી આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે આત્માની આજુબાજુ અનેક સવાલો, અનેક કશાયો આપણને ખેંચી રહ્યા છે, અનેક શંકાઓ આપણને પહોંચી રહી છે કે આ બધું સાચું હોય ખરું? અરે ના ના, એવું નથી. અરે સાચું હોય કે ન હોય એના માટે પહેલા એકવાર આપણે આપણી જાતને સ્થિર કરીએ, સ્થિર કરીને પ્રવેશવાનો પ્રયત્ન કરીએ આ અરિહંત સાથે કે આ અરિહંત સાથે મારો સંબંધ શું છે. તો આ કરુણા અને વાત્સલ્યની જે મૂર્તિ છે ને એ અરિહંત છે. આ વિશ્વનું જે સંચાલન કરનારું શક્તિ છે ને એ અરિહંત છે. કશો ચમત્કાર નથી થતો. આ પરમાત્માની સ્થાપના જો ન થઈ હોત, આ હિતનો માર્ગ સ્થાપિત ન થયો હોત, આ કરુણાનો માર્ગ જો સ્થાપિત ન થયો હોત, તો મને અને તમને એકબીજા પર વિશ્વાસ કઈ રીતે આવ્યો હોત? દયા, નમ્રતા, સરળતા, સંતોષ એ શું બધું જ હવાની વાત છે? ના, આ બધી જ હવાની વાત નથી, કારણ કે આ મારા કોઈ પુણ્યની વાત છે જેને કારણે હું આને અર્થ સમજી શકી છું. દયા, નમ્રતા, સરળતા, સહજતા, કરુણાને હું તો સમજી શકું છું જો મારી અંદર કોઈ સહજતા છે, મારી અંદર પરમાત્માનો જો અંશ છે, મારા આત્મામાં જો કોઈ પરમાત્માનો અંશ હોય તો જ હું એને સમજી શકું. જો મારી અંદર એ પરમાત્માનો અંશ ન હોય તો કઈ રીતે સમજી શકું? હું એમ નથી કહેતી કે હું પરમાત્મા કરતા જુદી છું, પણ મારી અંદર એ અંશ છે, પરંતુ એ અંશ ઉપર મારા પ્રમાદે, મારા કશાયે એવા થર બાજ્યા છે ને કે એને કારણે હું એને પામી નથી શકતી. તો ચાલો ને 9 દિવસ આપણે આ શંકાઓ, કુશંકાઓથી મુક્ત થઈ જઈએ અને એ અરિહંતને સમજીએ જે અરિહંત આપણને દર્શન, જ્ઞાન, ચરિત્રનો અનુભવ કરાવે. તપ તો આપણે બધા કરવાના જ છીએ, 9 દિવસ ઓળી કરવાના છીએ. અને અમારા મુંબઈમાં તો તમે જુઓ કે લોકો હાઈકોર્ટમાં ગયા અને કહ્યું કે ભાઈ અમને અમારી આંબેલની ઓળી કરવા દો, અમારી આંબેલ શાળ અમને ખુલ્લી રાખવા દો. કેમ ખુલ્લી રાખવા દો? શું અમને લોકોને ડર નથી લાગતો ભેગા થશું અને ક્યાંક અમને કોઈક સંક્રમિત થશું તો અમે મૃત્યુ પામશું? ડર લાગે છે, પરંતુ ડરની સાથે એક વિશ્વાસ છે કે જો અમે આ પથ પર ચાલશું ને તો જો અમારો અંત પણ આવશે ને તો સારી રીતે આવશે. કારણ કે હું તો માનું છું ગયા જન્મમાં અને હું માનું છું પૂર્વ જન્મમાં, હું માનું છું કર્મમાં, કારણ કે મારું જે છે એ એકમાત્ર સાથી છે તે મારું કર્મ છે. જે આ કર્મ અને જે કર્મને મહિનાએ પણ સ્વીકાર્યો છે
એને કર્મને સ્વીકાર્યો છે. એને એટલા એક મહિનાની પણ આપણે વાત કરશું, પણ એ મહિનાની વાત કરતા પૂર્વે મારે મારા આ કર્મ અંગેની જાગૃતિ જાળવવી છે. અને એટલા માટે આંબેલની આપણે ઓળી કરીએ છીએ. આપણે આ તપ એટલા માટે નથી કરતા કે 9 દિવસ સુધી માત્ર આપણે આપણી સંયમની અને સ્વાદની ગ્રંથિની પરીક્ષા લઈ શકીએ, પરંતુ એ 9 દિવસની ઓળી દરમિયાન, એ 9 દિવસની તપ દરમિયાન આપણે સ્થાપન કરીએ છીએ આપણે અરિહંત દેવનું. એમનો રંગ છે સફેદ. કેવો સફેદ રંગ? જે સર્વ કષાયોથી મુક્ત છે, જે સર્વ પ્રમાદોથી મુક્ત છે, જે સર્વ પાપથી મુક્ત છે. એ બધાના મૂળમાં છે અરિહંત. પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ, આ બધાનો પ્રભાવ છે ને અરિહંત છે. જેને મને આ શાસન આપ્યું છે એ અરિહંતનું શાસન છે. અને એને આજે 9 પદમાં આપણે સૌથી પહેલા સ્વીકારીએ છીએ, કારણ કે મારા મોક્ષ સુધી જવાનો એક માર્ગ પણ અરિહંત છે. કહે છે કળિયુગમાં તો એ માર્ગ બંધ થઈ ગયો છે. સારું, કળિયુગમાં જો એ માર્ગ બંધ પણ થઈ ગયો હોય તો પણ મારી અંદર જો માનવતા રૂપી તત્વ રહેશે ને, તો એ અરિહંત દ્વારા રહેશે. એ અરિહંત જ્યારે માતાના ઉદરમાં ધારણ થાય છે, માતાના ઉદરમાં જ્યારે એનું ચ્યવન થાય છે, ત્યારે વિચાર કરો, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન ત્રણ એને ધારણ કરેલું છે. 14 લોકમાં અજવાળા વ્યાપી જાય છે, નરકમાં પણ ક્ષણવાર માટે અજવાળું વ્યાપી જાય છે, અને સર્વ જીવોને શાતા થાય છે. આપણે સર્વ કોઈ 2 ઘડી માટે જ્યારે નવકાર બોલીએ છીએ અને એમ કહીએ છીએ ઓમ નમો અરિહંતાણમ, ત્યારે એ જે શાંતિ થાય છે, એ હૃદયમાં થોડીક વાર માટે, એક ક્ષણ માટે બધો જ રોગ વેર શમી જાય છે. તો એ શું છે? એ વેરનું શમી જવું. નમો અરિહંતાણમ બોલીએ છીએ ત્યારે એમ નથી થતું કે હું કોઈને મારું. નમો અરિહંતાણમ બોલીએ છીએ ત્યારે એમ થાય છે કે હા, હું શાંત થાઉં. ત્યારે મારી અંદર એમ નથી થતું ખાવ ખાવ ખાવ. ત્યારે મારી અંદર એમ થાય છે કે હા, મારા આત્માને કોઈક અજીબ શાંતિ થાય છે. એ શાંતિ શું છે? એ મારા અરિહંતનું સ્થાપન છે. એક ક્ષણ માટે જો એ શબ્દ બોલવાથી તમને સુખનો, એ શાંતિનો અનુભવ થતો હોય તો એ હંમેશ માટે આપણે બોલતા રહીએ તો કેવું સારું. એ ખાલી ઓળીના 9 દિવસો નહીં, પણ એ વહેલી સવારે ઉઠીને 7 વાર આપણે આપણી આંખ બંધ કરી પલોઠી વાળીને જો બોલીએ તો પછી એ દિવસ કેટલો અદ્ભુત જાય. એ પ્રભાવ, એ અરિહંતનો પ્રભાવ છે. એ પ્રભાવને જરાક સમજીએ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન ધારણ કરેલા એ અરિહંત રૂપ કેવું છે? તો કહે છે કે જેના શરીરમાંથી દુર્ગંધ નથી આવતી, જેને પરસેવો નથી થતો, જેનો શ્વાસોશ્વાસ કમળ જેવો સુગંધી છે, અને જેનું બાલ્ય અવસ્થા પણ ઔચિત્યમય છે, પરમ વિવેકમય છે, એવા અરિહંત પદના સ્થાપનાનો આજે દિવસ છે. જે દીક્ષા પૂર્વે પણ જ્ઞાન કરે છે અને દીક્ષા પૂર્ણ થયા બાદ કેવળ જ્ઞાનના માર્ગે જાય છે, ત્યારે પોતાની સાથે સર્વ જીવને પોતાની સાથે લઈ જવાનો પ્રયત્ન કરે છે. એવા અરિહંતની આ વાત છે. એવા અરિહંતની જ્યારે આકાશમાં ચાલે છે, જ્યારે પક્ષીઓ પ્રદક્ષિણા કરે છે, જ્યારે તે સંવત્સરણમાં બેસે છે અને જ્યારે તે દેશના આપે છે, ત્યારે સર્વ જીવો એ દેશનાને સાંભળીને પોતાના ભવને પાર કરવાનો પ્રયત્ન કરે છે. એ અરિહંતના પરમાત્માના સ્થાપનનો આજે દિવસ છે. 9 પદનું સ્થાપન આ 9 દિવસ દરમિયાન જ્યારે કરવાનું છે, ત્યારે પ્રથમ દિવસ અરિહંતનું સ્થાપન કરવાનું છે. પરમ શક્તિશાળી પરમાત્મા પ્રભુના આ શાસનને આપણે અંદરથી સ્વીકારવાનો છે. એને 3 જગતના આધારને આપણે માનવાનો છે અને એને કહેવાનું છે કે પરમપિતા, તું જ માતા છે, તું જ જનેતા છે, તું જ મારો સારથવા છે ને તું જ મારું શરણ છે. મને આ વિપદામાંથી મને તારા શરણમાં અત્યારે સ્વીકારી લે. હું મૂંઝાયો છું, મને સમજાતું નથી કે અમારા દિવસો હવે કેવા જવાના છે, અને એવા સમયે તારા પ્રતિમા સામે હું બેસું અને તારા પ્રતિમા સાથે હું મારા જીવને એકાકાર કરું. હું મારા બધા પ્રમાદને ભૂલી જાઉં, હું મારા બધા કષાયને ભૂલી જાઉં, બધા મારા મોહને ભૂલી જાઉં, અને હું સમજી જાઉં કે મારે તો તારું જ શરણ સાચું છે. તો એ શરણની ભાવના તે સ્વીકારવાની છે આ પહેલા દિવસે આપણે. અને એટલા માટે મેં પહેલા કીધું કે પહેલા આપણે એમને સમજીએ.
સમજીને પછી આપણે એમને સ્વીકારીએ અને પછી આપણે એમનું આજે સ્થાપન કરીએ. અને કેવી રીતે સ્થાપન કરીએ? તો કે મહિણા સુંદરીએ જે રીતે એનું સ્થાપન કર્યું હતું એ રીતે સ્થાપન કરીએ. અને એ માટે સૌથી પહેલા આપણે આપણા 18 દોષોને યાદ કરી લઈએ કે કયા 18 મિત્રોને મેં મારી આજુબાજુ ઘેરી રાખ્યા છે. એ મારા 18 મિત્રો જે ખરેખર તો મારા દુશ્મનો છે, મારા દોષ છે, પણ એ 18 મિત્રોને હું આવનારા 9 દિવસ સુધી દૂર કરવાની છું. અને જો હું 18 ને એક સાથે દૂર ન કરી શકું ને તો રોજ બે ને હું દૂર કરતી જાઉં. કયા 2? કયા 18 છે એને જરા યાદ કરી લઈએ. અજ્ઞાન. હું સર્વ કઈ જાણું છું, મને તો બધી ખબર છે. અરે મહિના અને શ્રીફળની વાર્તા તો ખબર છે, 4 કશાયો તો મને ખબર જ છે, મને તો આ બધી ખબર છે. ખબર તો મને બધી જ છે, પરંતુ વિસરી જવાય છે. આ વિસરી જવું ને સૌથી મોટું અજ્ઞાન છે. કારણ કે ખબર હોવું અને પછી અનુસરવું, આ બેમાં કેટલો મોટો ફરક છે. જે પરમ પ્રભુ પરમાત્માએ સર્વ કઈ જાણી લીધું અને જેમ જેમ જાણતા ગયા તેમ તેમ એની અંદર તો કરુણાની વર્ષા થતી ગઈ. પણ અમારું તો એવું થયું કે જેમ જેમ જાણતા ગયા ને એમ કબૂતરની જેમ કબૂતર કરે ને એટલું લોમ ફૂલતું જાય. એમ અમે સર્વ જીવો કેવા પામર છીએ કે અમે ઘૂ કરતા ગયા અને અમે ફૂલતા ગયા. અમે એ ફૂલતા ગયા અને એને કારણે અમે અનુસરવાનું ભૂલતા ગયા. આ ફૂલતા જવાથી અનુસરવાનું જે ભૂલી જવાયું છે ને એને હવે આપણે એમાં જરાક બાકોરું કરીએ અને બાકોરું કરીને એ પરપોટાને નીકળી જવા દઈએ તો પહેલો દોષ છે મારો અજ્ઞાન. એ અજ્ઞાનથી હું દૂર થાવ કે મારું જાણકારી, હું જે જાણું છું ને એ ખરેખર જાણું છું ખરી. એ હવે મહિનાની વાત તમને હું છેલ્લી 10 મિનિટમાં કરવાની છું, કારણ કે એ કથા વગર તો શ્રીફળની વાત ન થાય અને એ વગર તો આપણે ઓળીની વાત ન થાય. એટલા માટે પરંતુ એ અજ્ઞાન જે પિતાને હતું કે હું જાણું છું, અને પિતા કેવા ખુશ થઈ ગયા હતા. બે રાણીઓ છે અને બંને રાણીઓ દ્વારા પિતા ખુશ થયા છે કે રાજા જેની પાસે છે એ રાજા સર્વને સુખ આપે છે. કેવું અજ્ઞાન! અજ્ઞાન એટલે માત્ર જ્ઞાનનો અભાવ નથી. અજ્ઞાનનો એક અર્થ એ પણ થાય છે કે ખોટું જ્ઞાન, અહંકાર જે ભરાઈ ગયું છે એ પહેલા હું અજ્ઞાનથી દૂર થાવ. મારી નિંદ્રા અવસ્થાથી હું દૂર થાવ. કઈ નિંદ્રા અવસ્થા? માત્ર સુવાની અવસ્થા ના, મારી પ્રમાદની અવસ્થા જે છે તે. ત્રીજું મિથ્યાત્વ, અવેરતિ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, રાગ, દ્વેષ, કામ, દાનાંતરાય, લાભાંતરાય, ઉપભોગરાય અને ભોગાંતરાય અને વિર્યાંતરાય. આ 18 દોષો છે. એ 18 માંથી આપણે આજે ખાલી 2 દોષોની વાત કરવી છે, અજ્ઞાનની અને નિંદ્રાની. કારણ કે મારે તો અજ્ઞાનથી દૂર થવું છે. કયા અજ્ઞાનથી દૂર થવું છે? તો મારે પ્રજાપાલ રાજાની વાત જરા કરવી પડશે કે એ ઉજ્જૈન નગરીમાં પ્રજાપાલ પ્રતાપરી રાજા છે અને બે રાણી છે. અને કથાની શરૂઆત પણ જુઓ કેવી રીતે થાય છે. સિરી સિરી વાલ કહા કહે છે. અને સિરી સિરી વાલ કહા કોણ કહે છે? તો શ્રેણિક રાજાએ ગૌતમને કહ્યું કે મને તમે કહો ને એ કથા, કે એ કઈ કથા છે જેમાં સમ્યક જ્ઞાન, ચારિત્ર, દર્શન અને તપની એ વાત કરી, જેમાં સિદ્ધ ચક્રની ઉપાસનાની વાત કરી અને જેનાથી આ ભવસાગર તરી જવાય છે. તમે જુઓ કે આ 9 પદની ઓળી છે ને એનો એક બહુ અજબનો મહિમા છે. હું છેલ્લે દિવસે તમને આનું રહસ્ય કહીશ, કારણ કે આ અનુભૂતિ મેં કરી છે, પણ આજે નહીં કહું, કારણ કે આજે કહીશ તો તમને બધાને થશે કે શું વાત કરો. આ છેલ્લે દિવસે હું ખાસ યાદ કરીને કહીશ, અને જો હું ભૂલી જાઉં તો તમે મને યાદ કરાવજો કે આ 9 પદની ઓળીનો એક અલગ જ મહિમા છે. આપણે પર્યુષણની આરાધના પણ કરીએ છીએ, આપણે બાકીની 28 ધારો પર્વ પણ ઉજવીએ છીએ, પણ 9 પદની ઓળીનું મહત્વ એટલા માટે છે કારણ કે આ શાશ્વતી ઓળી છે. એ આપણને ભવસાગર તરવાનો એક માર્ગ આપે છે. અને ભવસાગર તરવાનો જે માર્ગ આપે છે ને એમાં સૌથી વધારે મહત્વ એમને કર્મને આપેલું છે કે તું તારા કર્મના બળે બધું પ્રાપ્ત કરવાનું છે. તારી પાસે જે વિશાળ સુખ છે, તારી પાસે સમૃદ્ધિ છે, અને એ માત્ર તું તારા કર્મને આધારે બધું પ્રાપ્ત થવાનું છે. તારો ભયંકર રોગ પણ આનાથી જ નાશ થવાનો છે. અને જ્યારે ગૌતમ સ્વામીના મુખે શ્રેણિક રાજાએ આ 9 પદનો મહિમા જાણ્યો ત્યારે એમ થયું કે મને પણ આ 9 પદજીનો તમે મહિમા કહો ને. 9 પદજીને આપણે દેરાસરમાં જ્યારે પધરાવીએ છીએ અને એની પૂજા કરીએ છીએ ને
ત્યારે સૌથી પહેલા જ્યારે અરિહંતની પૂજા કરીએ છીએ ત્યારે એ અરિહંતની પૂજા કરતી વખતે આપણે આપણા આત્માને એ અરિહંતના આત્મા સાથે સ્થાયી કરવાનો છે. એ અરિહંતના આત્મા સાથે સ્થાયી કરીને કહેવાનું છે કે હે પરમ કરુણાનિધિ, જે અરિહંત જે સ્થાને તું છે, જે તારો શ્વેત રંગ છે, જે સર્વ રંગોથી તું પર છે, જે સર્વસ્વ તું પામ્યો છે, એનો હું એકમાત્ર અંશ પણ પામું. મારા તીર્થંકર પ્રભુની મજા જ એ છે કે આપણા ધર્મની સૌથી મજા એ છે કે આપણને છે ને કોઈનું શરણું લેવાનું ક્યારેય નથી કીધું કે તું આના શરણે જા તો તને ચમત્કાર થશે. આપણા તીર્થંકર પ્રભુ એમ નથી કીધું કે તું મારા શરણે આવ. મારા તીર્થંકર પ્રભુએ કહ્યું છે કે જો હું આ માર્ગે ચાલી રહ્યો છું, તું પણ આ માર્ગે ચાલ, કારણ કે દરેક આત્મામાં પરમાત્માનો અંશ છે, પરંતુ એમાં તારા આત્માના તારા પૂતગલો એવા તારા ઉપર બાજી ગયા છે કે એ પૂતગલોનો નાશ તારે તારા કર્મોથી કરવાનો છે. અને એના માટે આપણે માલવ દેશ જઈએ છીએ અને માલવ દેશમાં પ્રતાપી રાજા પ્રજાપાળ આપણી રાહ જોઈ રહ્યા છે. આ પ્રજાપાળ રાજાને સૌભાગ્ય સુંદરી અને રૂપ સુંદરી નામની બે સુંદર મજાની સ્ત્રી છે. સૌભાગ્ય સુંદરી અને રૂપ સુંદરી નામ પણ જુઓ તમે કેવા નામ છે. શું રાજાનું? પ્રજાપાળ રાજા. અને એની આ બે રાણી સૌભાગ્ય સુંદરી અને રૂપ સુંદરી. સૌભાગ્ય સુંદરીને એમ જ લાગે છે મિથ્યાત્વ સઘળું છે. આ સૌભાગ્ય સુંદરી એટલે હું જ છું, કારણ કે મેં પણ તો મિથ્યાત્વને જ તો પોષ્યું છે આટલા દિવસો. અને એના સંસારિક સુખો પ્રજાપાળ રાજા એની સાથે માણી રહ્યા છે અને બંને દ્વારા એને એક એક પુત્રી થાય છે. બંને પુત્રી દિવસે ન વધે એટલી રાત્રે વધે છે અને બહુ સુંદર રીતે વધે છે. આચાર્ય શ્રીએ તો એની જે રીતે કલ્પના કરી છે, અલગ અલગ ઉપમા આપતા કહ્યું છે કે કલ્પ વેલડીની જેમ એ વધી રહી છે અને બીજી તો કે બીજના ચંદ્રની જેમ વધી રહી છે. આપણા આચાર્ય શ્રીઓ જયારે કથા પણ લખે ને ત્યારે એવી કથા લખે ને કે બરાબર આપણા મોહ તત્વને ઓળખે છે. એટલે કે છે કે કલ્પ વેલડીની જેમ વધી રહી છે અને બીજના ચંદ્રની જેમ વધી રહી છે. આ સૌભાગ્ય સુંદરીની જે દીકરી છે ને એનું નામ છે સુરસુંદરી. નામ શું પાડ્યું? સુરસુંદરી. અને સુરસુંદરી અને બીજી તરફ આપણી જે બીજી રાણી હતી રૂપ સુંદરી, એ રૂપ સુંદરીની દીકરીનું નામ પાડ્યું મૈણા સુંદરી. તો સુરસુંદરી અને મૈણા સુંદરી આ બે કન્યાઓ છે. બંનેને વિદ્યા અભ્યાસ માટે મોકલાવવામાં આવે છે, જેથી એનો અભ્યાસ થાય અને એ પોતે 64 કળાઓ શીખી શકે. એ 64 કળાઓ શીખવા માટે રાજા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પંડિતોને આપે છે અને એની પાસે બંને શીખે છે. અનેક વિદ્યાઓ શીખે છે. જ્યોતિષ વિદ્યા, જ્ઞાન વિદ્યા, વાદ્ય વિદ્યા, કલા વિદ્યા, એકથી એક ચડિયાતી વિદ્યાઓ રાજા એને શીખવાડે છે. હવે વિદ્યાઓ તો શીખી લેવાય, વિદ્યા તો શીખી લેવાય અને વિદ્યા શીખી લીધા પછી એ વિદ્યાનું છે ને પ્રયોગ પણ કરવો પડે. મૈણા સુંદરી નાનપણથી બુદ્ધિમાં તેજ છે. અરિહંત પરમાત્માને તે ખૂબ માને છે અને એના હૃદયમાં શાદમાં સ્થિર થયેલો છે. અરિહંત પરમાત્માનું શરણું એના હૃદયમાં થયેલું છે. બીજી તરફ 9 તત્વોને તે ભણેલી છે. ગુણ પર્યાય સર્વને તે જાણે છે. કર્મગ્રંથોને તે જાણે છે અને એ શ્રીપાળ એને શ્રીપાળ રાજા પ્રાપ્ત થવાના છે. એ પૂર્વની કથા એવી હતી કે પ્રજાપાલ રાજાએ બંને કન્યાઓ મોટી થઈ, બંને કન્યાઓ વિવેકી થઈ, એટલે એમ થયું કે ચાલો ને આપણે એની પરીક્ષા તો લઈએ. અને પરીક્ષા તો લઈને રાજસભામાં એમને વિદ્યાગુરુ સાથે બોલાવવામાં આવે છે. એ વિચાર કરો એ સમય કેવો હશે કે પ્રજાપાલ રાજાએ પોતાની બંને કન્યાઓને રાજસભામાં બોલાવી અને કહ્યું કે ચાલો હું આજે તમારી પરીક્ષા લઉં છું. બંને કન્યાઓ રાજસભામાં આવે છે. સામાન્ય માણસો ન સમજી શકે ને એવા અઘરા સવાલો પૂછવાનો પ્રયત્ન કરે છે, પરંતુ બંને કન્યાઓ બહુ ચતુર છે અને ચતુરાઈથી સવાલના જવાબ પણ આપે છે. પહેલો સવાલ પૂછે છે રાજા એને કે હું તમને સવાલ પૂછું છું, તો સુરસુંદરીને પહેલો સવાલ પૂછે છે. હવે પહેલો સવાલ પણ જુઓ તમે કેવો પૂછ્યો એને સુરસુંદરીને. રાજા સુરસુંદરીને પૂછે છે, જીવિતનું લક્ષણ શું છે? કામદેવની પત્ની કોણ છે? કયું ફૂલ ઉત્તમ ગણાય? કુમારિકા પરણીને શું કરે છે? અને મને આ 4 સવાલોનો જવાબ એક જ શબ્દમાં આપો.
ફરીથી કહું છું, જીવિતનું લક્ષણ શું છે? કામદેવની પત્ની કોણ છે? ઉત્તમ ફૂલ કયું કહેવાય? કુમારિકા પરણીને શું કરે? અને આ ચારે ચાર સવાલોનો જવાબ તમે મને એક જ શબ્દમાં આપો. અરે સુરસુંદરી પણ બૌદ્ધિક છે, બુદ્ધિથી બહુ જાણકાર છે, અને એટલા માટે કહે છે કે આ ચારે ચાર શબ્દોનો એક જ શબ્દ છે, જવાબ એક જ શબ્દમાં મળે છે. કયો શબ્દ આપે છે? તો કે છે સાસર, સાસર ઈ જાય, સાસરી જાય, આ શબ્દ આપે છે. તો કે સાસરી જાય, રાજા પણ વિચારવા પડે છે. તો કે સમજાવો મને. તમે કોઈને એક અઘરો શબ્દ કહો ને એટલે તમે પહેલા એનાથી પ્રભાવિત થઈ જાઓ, ઓહો આને તો બહુ અઘરો શબ્દ કયો. એટલે પછી ધીરેથી રાજા એને કહે છે કે આનો અર્થ તો સમજાવવો પડશે, કારણ કે મારે જો તમારી સામે એક મોટી વાત કરવી હોય તો સૌથી પહેલા મારે એક મોટો સંસ્કૃતનો શ્લોક બોલવો જોઈએ, એટલે તમને કઈ સમજાય નહીં, એટલે તમને એમ લાગે કે ના 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 આ બેન તો જરાક જાણે છે. એવું આપણા સુરસુંદરી બેને પણ બહુ સરસ મજાનું કર્યું કે સાસરી જાય કહી દીધું. હવે કે ભાઈ સમજાવો, એટલે અમારી સુરસુંદરીને પણ સારું લાગે કે અરે વાહ ચલો હવે સમજાવવાનું છે. તો એ કે છે સાસ એટલે કે શ્વાસ. તો જીવિતનું લક્ષણ શ્વાસ છે. આપણે બધા માનીએ છીએ કે જીવિતનું લક્ષણ શ્વાસ છે. કામદેવની પત્ની કોણ? તો કે છે કે રતિ. રતિ એટલે રહી, તો કે કામદેવની પત્ની રતિ, સાસ રહી. પછી જાય, તો ઉત્તમ ફૂલ કયું છે? તો કે જાય. જાયનું ફૂલ જે છે, જુઈનું જે ફૂલ છે ઉત્તમ છે, કારણ કે સુગંધ એની બહુ સરસ આવે. અને કુમારિકા પરણીને ક્યાં જાય? તો કે સાસરે જાય, સાસરઈ જાય. તો સાસરે જાય તો કુમારિકા પરણીને સાસરે જાય. રાજા તો આ જવાબ સાંભળીને ખુશ થઈ જાય છે અને કહે છે કે વાહ, તું તો બહુ જ સરસ રીતે તે અભ્યાસ કર્યો. હવે એમ કહે છે કે તું મને, મૈણા સુંદરીને કહે છે કે હે પુત્રી, તે પણ તો શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, તું પણ તો મને જવાબ આપ હવે મારા શબ્દોનો, અને તારે પણ મારા શબ્દોને એક જ, મારા સવાલોનો જવાબ એક જ શબ્દમાં કહેવાનો છે. તો કે છે સારું, અને કે છે 3 અક્ષરનો એક શબ્દ, જેનો પહેલો અક્ષર જો કાઢી નાખીએ તો જગતનો જીવાડનાર થાય, વચ્ચેનો અક્ષર કાઢી નાખીએ તો જગતનો સંહાર કરનાર થાય, અને છેલ્લો અક્ષર કાઢી નાખીએ તો આપણો ખૂબ ગમતો એવો શબ્દ આવે. પહેલો અક્ષર કાઢી નાખીએ તો જગતનો જીવાડનાર થાય, વચ્ચેનો અક્ષર કાઢી નાખીએ તો જગતનો સંહાર કરનારો થાય, અને છેલ્લો અક્ષર કાઢી નાખીએ તો આપણો ખૂબ ગમતો એવો શબ્દ આવે છે. તો પિતાને કહે, મૈણા સુંદરી કહે છે પિતા, આનો જવાબ તો સાવ સરળ છે, આનો જવાબ છે કાજળ. કાજળ? તો કે હા, કાજળ કઈ રીતે? તો કે પહેલો અક્ષર કાઢી નાખો તો શું આવશે? જળ. જળ એ જગતને જીવાડે છે. આપણે જાણીએ છીએ કે પાણી હોય તો જ આ જગત જીવી શકે છે, તો જળ એ જગતને જીવાડનાર છે. બીજો અક્ષર વચ્ચેનો કાઢી નાખીએ તો શું બને છે? કાળ. જગતનો સંહારક બને છે. અને અંતિમ અક્ષર કાઢી નાખીએ છીએ તો કાજ. કાજ એટલે કે કામ. આપણને બધાને કામ ખૂબ જ ગમે છે. કામ એટલે માત્ર કાર્યના સંદર્ભમાં નહીં, આપણી જે કામનાઓ છે ને એનાથી આપણને બહુ મોહ છે. રાજા કહે છે કે આ ઉત્તર પણ બહુ જ ઉત્તમ છે. તો રાજા બહુ ખુશ થઈ જાય છે આ બાબતથી, અને કહે છે કે હે ગુણવાન પુત્રીઓ, તમે તો બહુ સરસ રીતે મારા પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. હવે મારા એક સવાલનો જવાબ આપો. અને આ સવાલ છે ને આપણા સૌ માટે છે. આ રાજાનો સવાલ એવો છે કે પુણ્ય દ્વારા શું પ્રાપ્ત થાય છે? આપણે સર્વે આપણી જાતને પૂછવું જોઈએ કે ખરેખર પુણ્ય દ્વારા શું પ્રાપ્ત થાય છે? પુણ્ય દ્વારા પૈસા પ્રાપ્ત થાય છે, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, ગમતી બાબતો મળે છે, કે પછી આપણે જ્યારે જ્યારે જે મુશ્કેલીમાં પડી જઈએ છીએ એ મુશ્કેલીનું નિરાકરણ પ્રાપ્ત થાય છે? તો કોઈ એમ કહેશે કે પુણ્ય દ્વારા નસીબ પ્રાપ્ત થાય છે. હું જે પણ કાંઈક કાર્ય કરું એમાં મને સફળતા પ્રાપ્ત થાય, એ મારું પુણ્ય છે. કદાચ જગતની 10% વ્યક્તિ એવું કહેશે કે પુણ્ય દ્વારા પ્રભુ દર્શન પ્રાપ્ત થાય છે, પુણ્ય દ્વારા નવપદની ઓળી કરવાનો ઈચ્છા પ્રાપ્ત થાય છે, પુણ્ય દ્વારા હું અરિહંત પદનું સ્થાપન કરી શકું છું, પુણ્ય દ્વારા એ પ્રભાવશાળી અરિહંત પદમાં હું મારો વિશ્વાસ મૂકી શકું છું. પરંતુ આપ સર્વ જાણો છો
કે આવો જવાબ આપણે માત્ર વ્યાખ્યાનના 1 કલાક દરમિયાન જ આપતા હોઈએ છીએ. આ જવાબ આપણે નિરંતર નથી આપી શકતા, કારણ કે આપણા માટે પુણ્ય એ સુખ છે, આપણા માટે પુણ્ય એટલે પ્રાપ્તિ છે. તો રાજાએ પણ અહીંયા એ જ પૂછ્યું છે કે પુણ્ય દ્વારા શું પ્રાપ્ત થાય છે? અને સુરસુંદરી એટલે કે આપણે સૌ, એટલે કે કદાચ હું જ કહે છે કે પુણ્ય દ્વારા તો ચતુરાઈ મળે, ધન મળે, યૌવન મળે અને સુંદર મજાની કાય મળે. અને મન સ્ત્રી એટલે શું? તો કે મનગમતા સાથી સાથેનો મેળાપ પ્રાપ્ત થાય. પુણ્ય દ્વારા ચતુરાઈ મળે, દાન મળે, ધન મળે, યૌવન મળે, સુંદર કાય મળે અને ગમે એવો સાથી મળી જાય, એ બસ પુણ્યની પ્રાપ્તિ છે. મૈણા સુંદરી કઈ રીતે આ જવાબ આપી શકે? આ જવાબ તો સુરસુંદરી જ આપી શકે, કારણ કે એને મિથ્યાત્વને પૂજ્યું છે. પણ મૈણા સુંદરી માટે આ જવાબ તો બહુ અઘરો છે. એ સ્વીકારી શકતી નથી અને એ વિચારે છે કે હું શું જવાબ આપું. પણ રાજા તો સુરસુંદરીના જવાબથી ખૂબ ખુશ થઈ ગયો છે અને એને એમ થાય છે કે વાહ, મારી દીકરીએ તો બહુ અદ્ભુત જવાબ આપ્યો. અને એ પોતાની દીકરીને હવે બસ વરદાન આપવા માટે તૈયાર થઈ ગયો છે. ત્યાં મૈણા સુંદરી થોડોક ઔચિત્ય વાળો જવાબ આપે છે. એ ઔચિત્ય વાળો જવાબ આપતા કહે છે કે પિતાજી, પુણ્ય દ્વારા ન્યાયપૂર્ણ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, પવિત્ર શીલ ચરિત્ર પ્રાપ્ત થાય છે અને સૌથી મોટી બાબત એટલે ગુરુ પ્રાપ્ત થાય છે. યોગ્ય ગુરુનો મિલાપ એ જીવનની સૌથી સુખદ ક્ષણ છે. જો યોગ્ય ગુરુ મળે ને તો દરેક માર્ગ આપોઆપ સરળ બની જાય છે, કારણ કે અજ્ઞાનને જ્ઞાનમાં માત્ર યોગ્ય ગુરુ જ બદલાવી શકે. જાણવું એ જ્ઞાન નથી, જાણીને, સમજીને, સ્વીકારીને અનુસરવું એ જ્ઞાન છે અને એ માત્ર ગુરુ જ કરાવી શકે છે. ગુરુ જ રસ્તો દેખાડી શકે છે કે તું જે જાણે છે એ સાચું છે કે નથી સાચું. કારણ કે હું જાણું તો સર્વ છું, પણ એ જાણકારીનો હું ઉપયોગ નથી કરી શકતી. તો અહીંયા કહે છે કે પુણ્ય હોય ને તો મને ચરિત્ર પ્રાપ્ત થાય, મને ગુરુ પ્રાપ્ત થાય છે. રાજાને આ ઉત્તર પણ ગમે છે, પરંતુ રાજાને ઓલો પહેલો ઉત્તર છે ને થોડોક વધારે ગમ્યો છે. અને એમ કે છે કે સારું, હું અત્યારે મને એમ કે હું તમારા બંને ઉપર બહુ ખુશ છું અને તમે મને કહો કે હું તમારી મનોકામના પૂર્ણ કરવા ઈચ્છું છું. તો બોલો, હું તમારા માટે શું આપી શકું? કારણ કે હું તો રાજા છું અને હું ધન આપી શકું છું. હું સમસ્ત લોકો મારે કારણે સુખ સાહેબી ભોગવી શકે છે. હું તો રાજા છું. હું જો ઈચ્છું તો બધાને ખુશ કરી શકું છું. અહીંયા મને એક નાનકડી વાત યાદ આવે છે. એ વાત દાનની વાત છે. જ્યારે માણસ દાન આપતો હોય છે ને ત્યારે એને એમ લાગે છે કે હું આ જે દાન આપું છું ને એને કારણે હું લોકોને ખુશી આપું છું. હું આ દાન આપું છું ને એને કારણે હું લોકોને સુખ આપું છું. પણ એને ખબર નથી કે દાન દ્વારા ખુશી અને સુખ નથી આપતો. એ એવું કરીને, એવું વિચારીને તો અહંકાર આપી રહ્યો છે. દાન એ ખુશી અને સુખ આપવાની ઈચ્છા સાથે થાય છે ત્યારે એ અહંકાર બની જાય છે. પરંતુ મારી પાસે કશુંક છે, એ મને વહેંચવાનો મોકો મળ્યો, એ મને વહેંચવાની તક મળી, એટલી બાબત જ્યારે માત્ર આવે છે ત્યારે એ દાન સાચા અર્થમાં પરિણમે છે. ત્યારે એ દાન સાચો અર્થમાં પરિણમે છે. અહીંયા રાજાને ખૂબ અહંકાર આવી ગયો છે અને કહે છે કે હું તો સર્વને સર્વસ્વ આપું છું, મારે કારણે જ લોકો આ સુખ સાહેબી ભોગવી રહ્યા છે અને હું બધાને બધું જ આપી શકું છું. આ પ્રજાપાલ રાજાની અત્યારની અવસ્થા છે. અને તરત જ સુરસુંદરી ને એમ થાય છે કે આ તો યોગ્ય મોકો છે, ચાલો આપણે હવે રાજાને ખુશ કરીએ. અને રાજાને કહે છે, નિશંક રાજા, આ જગતમાં બે જ વ્યક્તિ છે જે જીવાડનાર છે. આ સુરસુંદરીની વાત સાંભળજો હો તમે જરા. આ જગતમાં બે જ વ્યક્તિ છે જે જીવાડનાર છે. એક છે રાજા અને બીજો છે વરસાદ. રાજા અને વરસાદ જીવાડી શકે છે. સુરસુંદરીની આ વાત સાંભળીને પ્રજાજનો પણ હા 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 કેવા પડે છે. ચારે તરફથી બધા લોકો એ વાતને હા હા કરી મૂકે છે. આવું બનતું હોય છે સંસારમાં.
કે એક વ્યક્તિ જ્યારે એક વ્યક્તિને એમ કહેતી હોય કે હા સરસ છે, ત્યારે બાકી બધી વ્યક્તિ પણ એમાં જોડાઈ જતી હોય છે. અને સુરસુંદરીની આ વાતમાં કે લોકો જોડાય છે કે રાજા અને વરસાદથી જીવી જાય છે. સાચી વાત આખા દરબારમાં વાત થઈ જાય છે અને કહે છે કે સુરસુંદરી જેવી કોઈ ચતુર બાલિકા નથી, સુરસુંદરી જેવું કોઈ સરસ નથી. અને રાજા હવે અભિમાનથી પુષ્ટ બની ગયો છે અને એવો અભિમાનથી પુષ્ટ બની ગયો છે કે ન પૂછો વાત. અને એને એમ થાય છે કે લાવ હું સુરસુંદરીને સર્વસ્વ અત્યારે આપી દઉં. ક્ષણ જુઓ કેવી છે, આ કેવી ક્ષણ છે, આ કેવી મોહમય ક્ષણ છે કે પ્રજાપાલ રાજાએ પોતાની દીકરીને આટલા સંસ્કાર આપ્યા અને એ દીકરી આજે પિતાને એમ કહી રહી છે કે રાજા અને જળ જ માત્ર સુખ આપી શકે. અને દરબારીઓ પણ કહી રહ્યા છે એની હાય હામાં ભળી રહ્યા છે. તો એક ક્ષણ વિચાર કરો મિત્રો કેવી છે. અને રાજાને એમ થાય છે કે હવે એનું અભિમાન એકદમ ટોચે છે. વીરા મોરા ગશતી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય. અહીંયા કોઈ બ્રાહ્મી અને કોઈ સુંદરી આવતી નથી કહેવા માટે કે ભાઈ ગજથી હેઠો ઉતર, ગજ ચડે કેવળ ન હોય. અને કે છે કે રાજાને હવે અભિમાન છે કે હું સુરસુંદરીને શું આપું. અને સુરસુંદરીને પૂછે છે અને એ સમયે સુરસુંદરીને ત્યાં એક અરિદમન નામનો સુંદર રાજા દેખાય છે. અરિદમન રાજાને જોઈને સુરસુંદરીની આંખમાં રાજાને મોહ વર્તાય છે, માયા વર્તાય છે. અને તરત જ રાજા ઓળખી જાય છે કે સુરસુંદરીને અરિદમન માટે પ્રેમ જાગ્યો છે. અને તરત જ એ અરિદમનને કહે છે, તિલક કરે છે અને સુરસુંદરીના લગ્ન અરિદમન સાથે કરાવે છે. મેં અભિમાનને પોષ્યું, સુરસુંદરી અભિમાનને પોષ્યું અને એને અરિદમનની પ્રાપ્તિ થઈ. મોહ થયો અને મોહે પાછો બીજો મોહની પ્રાપ્તિ થઈ. જુઓ પ્લસ 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 થયું પણ ખરેખર તો એ માઇનસમાં ગયું છે. પણ એ હજી આપણને આગળ જતા ખબર પડશે. ગર્વિષ્ઠ મદાંત રાજા પ્રજાપાલ ખૂબ ખુશ થઈ ગયો છે, અરિદમન સાથે લગ્ન કરાવે છે અને કહે છે કે વાહ, હવે તો આ બહુ સરસ મજાની વાત થઈ ગઈ પુત્રી. અને બધા બહુ ખુશ છે, ચારે તરફ આનંદ મંગળ છે. અને હવે વાત આવે છે મૈણા સુંદરી ઉપર. અને મૈણા સુંદરીને પૂછે છે કે તને શું લાગે છે, તને હું શું આપું. ત્યારે મૈણા સુંદરી કહે છે કે મારે તો કઈ બોલવું ઉચિત જ નથી, કારણ કે દુષ્ટ કષાયોથી માણસનું મન મૂંઝાઈ જાય છે. અને જ્યારે માણસનું મન આ દુષ્ટ કષાયોથી મૂંઝાયેલું હોય છે ને, ત્યારે એ યોગ્ય નિર્ણય નથી લઈ શકતો. તમે જાણો છો કે યોગ્ય નિર્ણય લેવા માટે આ કષાયથી આપણે મુક્ત થવું પડે છે. અહીંયા તો ચારે તરફ જી હજુરિયા છે, શંભુ મેળો છે અને એવા સમયમાં મને કઈ બોલવું યોગ્ય નથી લાગતું. હિંમત જુઓ. મૈણા સુંદરી આ પિતાનો અન્યાય અપમાન નથી કરી રહી, પણ મૈણા સુંદરી પોતાના અંદર રહેલું એ આત્માનું સત્ય બોલી રહી છે, એના ગુરુએ આપેલું જ્ઞાન બોલી રહી છે, એનો વિવેક રૂપી દીવો અત્યારે બોલી રહ્યો છે. અને આ વિવેક રૂપી દીવો એને અહંકારમાંથી નથી પ્રગટ થયો, એના જ્ઞાનમાંથી પ્રગટ થયો છે. અને એને એમ થાય છે કે મારું કશું જ બોલવું અર્થ કરતું છે અત્યારે, કારણ કે અહીં સારા નરસાનો અર્થ સમજતી નથી. એક બહુ સરસ વાત તમને અહીંયા યાદ કરાવું. પ્રભુ મહાવીરનું પહેલું ચોમાસું હતું અને પ્રભુ મહાવીરનું જ્યારે પહેલું ચોમાસું હતું ત્યારે એ ધ્યાનમાં બેઠા હતા. બહુ જ શરૂઆતનો કાળ હતો અને ધ્યાનમાં બેઠા હતા અને ત્યાં એમને કશું ઝૂંપડી વગેરે બાંધ્યું નહોતું. તો એ આમ જ ધ્યાનમાં બેઠા હતા તો આજુબાજુના કેટલાક લોકોને થયું કે એક ઝૂંપડી જેવું એમને બાંધી આપવું જોઈએ. અને ઝૂંપડી બાંધી આપે છે. આજ પર્ણોથી, એ સમયમાં તો ઝૂંપડી બધી પર્ણોથી બાંધવામાં આવતી હતી, તો પર્ણોથી ઝૂંપડી બાંધવામાં આવે છે. અને પછી પ્રભુ પાછા ધ્યાનમાં બેસી જાય છે. એમને કઈ ખબર નથી કે એમની આજુબાજુ આ પર્ણોની ઝૂંપડી બંધાઈ ગઈ છે. એમને કશો જ ફરક નથી પડતો, એ તો પોતાના ધ્યાનમાં મગ્ન છે. ગાય વગેરે આવે છે, બકરીઓ, અને એ બધી પર્ણો ખાઈ જાય છે, આજુબાજુની જે ઝાડ પાન છે એ બધું ખાઈ જાય છે. એટલે જે બાકીના લોકો છે એમને ગુસ્સો આવે છે અને જઈને ગુરુને કહે છે કે આ જુઓ ને, પોતાનું ધ્યાન પણ નથી રાખતા પૂરતું. અમે ગઈકાલે હજી આ ઝૂંપડી બાંધી આપી અને આજે આ બધા પર્ણો ખવાઈ ગયા, હવે ફરી પાછા બાંધવાના. તો ગુરુ કહે છે કઈ વાંધો નહીં, ધ્યાનમાં હતા એટલા માટે તમે બાંધી આપો ને. તો ફરી પાછી બાંધે છે. બીજે દિવસે ફરી પાછી બકરી, ગાય ને બધા આવીને પર્ણો ખાઈ જાય છે. અને ફરી પાછી એ બીજે દિવસે ચેલાઓ આવીને જુએ છે અને કહે છે કે તમે તમારું ઝૂંપડીનું પણ ધ્યાન નથી રાખતા, આવું કેવું તમારું?
અને ગુરુને પાછી જઈને ફરિયાદ કરે છે અને ગુરુને કહે છે, તો ત્યાં જે ઓલા જે મુખ્ય હતા એ આવીને કહે છે કે તમે કેમ ધ્યાન નથી રાખતા તમારી ઝૂંપડીનું? તમારે ધ્યાન રાખવું જોઈએ તમારી આજુબાજુનું, તમારે અહીંયા રહેવાનું છે, તો તમે વ્યવસ્થિત ધ્યાન રાખો. અને ત્યારે પ્રભુ મહાવીર એક નિયમ કરે છે, એ ત્યાંથી નીકળી જાય છે કે જે જગ્યાએ આપણને સમજતા ન હોય, જે જગ્યાએ આપણું યોગ્ય મહત્વ ન હોય, ત્યાં કદી ચોમાસું કરવું નહીં. અને પ્રભુ પોતાનું પહેલું ચોમાસું એ જગ્યાથી છોડીને નીકળી જાય છે. એ રીતે જ્યાં અયોગ્ય જગ્યા હોય ને ત્યાં બોલવું નહીં, મૌન રહેવું. અને એટલા માટે મૈણા સુંદરીને પણ લાગે છે કે આ જગ્યાએ જો હું બોલીશ ને તો મારા શબ્દો ખાલી પોકળ થશે, મારે અહીંયા બોલવાનો કોઈ અર્થ નથી. અને છતાં પણ રાજા તો અભિમાને ચડ્યો છે, તુતે ચડ્યો છે, જીદે ચડ્યો છે કે ના તું બોલ ને બોલ. અને એટલા માટે મૈણા સુંદરી કહે છે કે હું માનું છું કે આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ સુખી કે દુખી નથી કરી શકતી. જે પણ કઈ થાય છે તે સારા અને નરસા કર્મોને કારણે જ માત્ર થાય છે. રાજા ભય પામે છે, ગુસ્સે થાય છે અને કહે છે કે તું મારી બહુ પ્રિય દીકરી છે, પરંતુ તે મારી મર્યાદા તોડી છે. તું શું એમ માને છે કે તારા સુખ દુઃખમાં મારો કોઈ ફાળો નથી? અને ત્યારે કહે છે કે તમે મને ભરપૂર બધું જ આપ્યું છે, પરંતુ જે મને પ્રાપ્ત થયું છે એ મારા કર્મને કારણે પ્રાપ્ત થયું છે. પિતાજી, આપ મારી વાતમાં રહેલા રહસ્યનો વિચાર તો કરો, કોપ ન કરો, પરંતુ મને જે સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે એ મારા કર્મો, મારા પૂર્વ ભવના કર્મોને કારણે પ્રાપ્ત થઈ છે. આપ મને જે ખાનપાન કરાવો છો તે મારા શુભ કર્મોનો પ્રભાવ છે. આપ અભિમાનનો ત્યાગ કરો. આપ એવું ના વિચારો કે મારા સુખનો કરતા તમે છો, મારા દુઃખનો કરતા તમે છો. આપને તો આ એક નિમિત્ત પ્રાપ્ત થયું છે અને એ કારણે આપ કરે છો, અને આપના કર્મોને કારણે આપને આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે. એ મને મારા કર્મોને કારણે અહીંયા જન્મ પ્રાપ્ત થયો છે. આપણે સર્વ જાણીએ છીએ કે આપણો ધર્મ એ માત્ર કર્મની થિયરી પર આધારિત છે, અને એ જ વાત અહીંયા કરવામાં આવી છે કે ગમે તે હોય, માત્ર અને માત્ર કર્મને કારણે જ સર્વ થાય છે. પિતા આ સ્વીકારતા નથી. એ પૂછે છે કે હજી પણ પૂછું છું, આપ કર્મી કે બાપ કર્મી? અને કે છે ના, આપ કર્મી. આ સત્ય બોલવાની, આ સત્ય કહેવાની ચાવી કોને આપી? ગુરુએ આપી. એ વખતે સભામાં માત્ર બે જ વ્યક્તિ આનંદિત થાય છે, માતા અને ગુરુ. કારણ કે માતા અને ગુરુને થાય છે કે મૈણા સુંદરી સાચું બોલી રહી છે. એ જાણે છે કે આવનારો સમય અઘરો હશે, આવનારા સમયમાં એની પરીક્ષા થશે, એને માનભંગ કર્યું છે, એને સહન કરવું પડશે, પરંતુ એ સત્ય બોલી શકી. આજે એને મારા જ્ઞાનને દીપાવ્યું, આજે એને મારા જન્મને દીપાવ્યો. તે માતા અને ગુરુને આનંદ થાય છે, અભિમાન થાય છે, અને કહે છે કે આ સાચું બોલી છે. નગરના બધા જ સભાપતો મૈણાની નિંદા કરે છે અને કહે છે કે મૈણાનું તો ભણતર ધૂળમાં ગયું. આપણે કેટલીય વાર કેટલાય લોકોને કહેતા હોઈએ છીએ, જ્યારે કોઈ વ્યક્તિ બહુ શ્રદ્ધાથી બોલતી હોય ને ત્યારે આપણે એમ કહેતા હોય કે આને કઈ ભાન જ નથી પડતો, આ તો ગાંડા જેવો છે. પણ ખરેખર તો ગાંડા જેવા આપણે હોઈએ છીએ, કારણ કે આપણે વારંવાર આપણી શ્રદ્ધાને ઓલા તર્કના વાઘા પહેરાવીને જાતના રૂપો આપવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આ તર્કના વાઘા પહેરાવીને આપણે આપણી બુદ્ધિનું ખરેખર તો દેવાળું ફેંક્યું છે. શ્રદ્ધાના છે ને પુરાવા નથી હોતા, એ વાત અહીંયા છે. પણ અહીંયા માત્ર આંધળી શ્રદ્ધા નથી, અહીંયા કર્મનો તર્ક પણ છે. અને કહે છે કે મને કર્મ પર પૂરે વિશ્વાસ છે અને કર્મથી જ બધું થાય છે. પિતા નારાજ થાય છે અને કહે છે કે હું હવે આને જવાબ આપીશ. અને પછી એને જવાબ આપવાની વાત થાય છે. કેટલાક લોકો સમજાવવાનો પ્રયત્ન કરે છે, રાજાના ગુસ્સાને ટાળવાનો પ્રયત્ન કરે છે અને સમજાવે છે કે રાજા જવા દો, પણ તું નહીં,
હવે રાજાએ જીદે ભરાયો છે અને બીજી તરફ મૈણાની પણ પોતાની એક શ્રદ્ધા છે અને કે છે કે સંસારની સર્વ જંજાળો, સર્વ મુશ્કેલીઓ, સર્વ અભિમાનો નો તમે ત્યાગ કરો અને માત્ર કર્મ પર વિશ્વાસ કરો, કારણ કે તારો કર્મ એ જ સાચો છે. અવસર પામ્યો રાય રે, રોષ સમાસણ કાજ. તારો આ રોષને દૂર કર. પ્રધાન એને કહે છે રાય આ અવસર છે, તારો રોષને દૂર કર. પણ એ તો રોષને દૂર કરવા હવે તૈયાર નથી. એ તો બસ નીકળી પડે છે. રાજા પોતાની રજવાડી સાથે હવે બહાર નીકળી પડે છે, કારણ કે એ સમયમાં પ્રધાન યાદ દેવડાવે છે કે રાજાનો ગુસ્સો ઓર વધશે અને ઓર વધે એ પહેલા કહે છે કે રાજા આપના અશ્વનો સમય થયો છે, અશ્વ સવારીનો સમય થયો છે, ચાલો. અને રાજા અશ્વ સવારી માટે નીકળે છે. અને જુઓ હવે કેવો પ્રસંગ બનવાનો છે. યાદગાર પ્રસંગ એક બનવાનો છે અને જે યાદગાર પ્રસંગ મહિનાનું જીવન બદલાવાનું છે એ પ્રસંગ બનવાનો છે. ચારે તરફ રાજા અશ્વ સવારી માટે નીકળે છે, ઠાઠ પાંચ સાથે નીકળે છે, જગારા મારી રહ્યું છે અને આગળ ધૂળ વગેરે ઉડી રહી છે. તો રાજાને થાય છે આજે મારા માર્ગમાં આટલી બધી ધૂળ કેમ ઉડી રહી છે? એટલે પ્રધાનને પૂછે છે કે કોણ છે? કોઈ દૂરથી લોકો આવી રહ્યા છે તે આટલી બધી ધૂળ ઉડી રહી છે? તો મંત્રી કહે છે કે આપણે એમના દર્શન કરવા જેવું નથી, આપણે એમનાથી જરા દૂર જ રહીએ, આપણે આ બાજુ ચાલીએ. મંત્રીશ્વર કહે છે. રાજા કહે છે પણ શું છે શું ત્યાં? તો કે છે કે બધા કોઢિયા માણસો છે અને કોઢિયા વાળા માણસો છે અને એ બધા કોઢિયા માણસોએ એકને પાછો પોતાનો રાજા સ્થાપિત કર્યો છે. કેમ? તો કે હા, કોઢિયાએ રાજા તો સ્થાપિત કર્યો છે અને ગામે ગામ જાય છે અને ગામે ગામ એ પાછો જઈને ત્યાંના રાજાઓને કહે છે કે મને તમારી રાજકન્યા સાથે પરણાવો. કેવા કેવા પ્રસંગો બનતા હોય છે કર્મની કસોટી માટે, અને એ જ પ્રસંગ અહીંયા બને છે. આ કોઢિયાના રાજાએ રાજાને કહે છે કે મને તમારી કન્યા સાથે પરણાવો, અને રાજાને પ્રધાન કહે છે ચાલો આપણે બીજે માર્ગ વળીએ. પણ એ જેવો બીજે માર્ગે વળવા જાય છે ને એવો કોઢિયાનો દૂત ત્યાં આવીને રાજાના માર્ગમાં ઉભો રહે છે. અને કોઢિયાનો એ દૂત રાજાના માર્ગમાં આવીને ઉભો રહે છે અને કહે છે હે ઉજ્જૈની નરેશ, અમારો માર્ગ છોડીને બીજે માર્ગે કેમ જાઓ છો? આપે તો ઘણી બધી નામના મેળવી છે. જો તમારે કોઈ પાસેથી કશું જોતું હોય ને તો સૌથી પહેલા તમારે એના વખાણ કરવા માંડવાના, એટલે તમને આમ લાગે કે હા હા ભાઈ બહુ સરસ છે, તમારું ઘર તો બહુ અદ્ભુત છે. પછી જુઓ તમને છે ને એ દિવસે શરબતને બદલે દૂધ કોલ્ડ પીવડાવશે. તમારું ઘર બહુ સરસ છે. અરે વાહ, શું શર્ટ પહેર્યું છે, ક્યાંથી લીધું? આ છે ને આ સાયકોલોજી મનુષ્યની બહુ અદ્ભુત કામ કરતી હોય છે. ક્યાંય આની ટ્રેનિંગ આપણે કોઈએ નથી લીધી, પણ આપણે બધા વ્યવહાર શીખી ગયા છીએ. હોળીના દિવસો વ્યવહારને ભૂલવાના દિવસો છે. વ્યવહારના પડોળોને પાતળા કરીને ખંખેરવાના દિવસો છે. વ્યવહાર નથી કરવાનો, મારે મારા આત્મા માટે કરવાનું છે. મારે તમને પણ ખુશ નથી કરવા, મારે એમને પણ નથી ખુશ કરવા. મારે મારા આત્મા માટે આ કાર્ય 9 દિવસ સુધી કરવાનું છે. એક ધાનને સ્વીકારીને એ ધાનનું મારે આહાર કરવાનો છે. એ ધાનમાં સ્વાદ નથી, એ ધાનમાં વઘાર નથી, એ ધાનમાં તેલ નથી, તો પણ મારે એનો આહાર કરવાનો છે, કારણ કે મારે મારી સ્વાદેન્દ્રિયને કાબુમાં લાવવાની છે. સ્વાદેન્દ્રિયને કાબુમાં લાવીને મારે મારી મનની ઇન્દ્રિયને કાબુમાં લાવવાની છે. અને મનની ઇન્દ્રિયને કાબુમાં લાવીને મારે નક્કી કરવાનું છે કે હું એ કર્મ કરી રહ્યો છું જે કર્મને કારણે મારા આત્મા પર જે વર્ષોના વર્ષોથી આ જે કઠણ કર્મો છે ને એને મારે હવે નિર્જરા કરવી છે. અને નિર્જરાના માર્ગ બહુ અઘરા હોય છે, સરળ નથી હોતા. એ 9 દિવસ ખુલ્લા પગે ચાલવું કદાચ સરળ હોઈ શકે, પણ ક્યારે ગુરુ ભગવંતને પૂછો કે 365 દિવસ ખુલ્લા પગે ચાલવું અને કાંકરીઓ આગે ને તો એક કાંકરીને ગણકાર્યા વગર ચાલવું અને સાથે રહેલા શ્રાવક સાથે વાતો કરતા રહેવું બહુ અઘરું હોય છે. ક્યારેક ગુરુ ભગવંત સાથે વિહાર કરતા હોય ને ત્યારે ખ્યાલ આવે કે કેટલીય કાંકરી વાગતી હોય પણ એ આપણી સાથે વિહારમાં વાતો કર્યા કરે, આપણને માર્ગ સમજાવ્યા કરે, આપણને કીધા કરે, જાણે કે એ પોતાનો માત્ર વિહાર માર્ગ નથી કરી રહ્યા, એ આપણને પણ સાથે સાથે સમજાવી રહ્યા છે. એ આપણને પણ કહી રહ્યા છે કે જો આ મેં માર્ગ લીધો છે, તું ભલે તારા સંસારના માર્ગમાં છે પણ તું આ બધી કાંકરીઓને દૂર કરતો જા. એમ હવે અહીંયા ઓલો દૂત આવીને પૂછે છે. આ દૂત એટલે કોણ છે? આપણો પ્રમાદ,
આપણી મુશ્કેલીઓ છે. એ આવીને પૂછે છે, કેમ ભાઈ બીજે માર્ગે ગયા? આ જેવી આંબેલની ઓળી કરશું એટલે રાતના ઓલી ભૂખ નામનો દૂત આવીને કહેશે, આજે બહુ તકલીફ થઈ છે, બહુ એસિડિટી થાય છે. પણ એ દૂત આપણને કહેશે કે કેમ ભાઈ? અને ત્યારે આપણે દૂતને કહેવાનું છે કે ભાઈ ઉભો રહે, મને ખબર છે તું કોઢિયા માર્ગ વાળો દૂત છે, મારે તારામાં નથી પડવું, પણ પ્રજાપાલ રાજા તો પડવાનો છે, કારણ કે પ્રજાપાલ રાજાના કર્મમાં લખાયેલું છે. એટલે કે છે, રાજા તારી તો બહુ કામના થઈ છે, તારી તો બહુ વાતો સાંભળી છે, અને તમારી તો નામના બહુ છે, અને તમારે ત્યાંથી કોઈ યાચક ખાલી માર્ગે જાય? તમારે ત્યાંથી કોઈ યાચક કેવી રીતે ખાલી માર્ગે જાય? રાજાને તો આ જ જોઈતું હતું. રાજા વાજા ને વાંદરા, અમસ્તું કઈ કહેવાયું છે, આપણે જાણીએ જ છીએ. અને કે છે કે બોલો શું જોવે છે તમારે? અને દૂત કહે છે કે અમારે તો અમારા જે કોઢિયા રાજા માટે કન્યા અમે લેવા આવ્યા છીએ, અમારે તો કન્યા જોવે છે. અને રાજાને પણ ગુસ્સો તો હતો જ મૈણા સુંદરી ઉપર, કે પુત્રીએ બહાર સભામાં મારી આબરૂ ઉપર પાણી ફેરવ્યું, પુત્રીએ મારી સત્તાનો સ્વીકાર ન કર્યો. આ સત્તાવાળી વાત છે ને બહુ લાંબો સમય ચાલી. પ્રભુ મહાવીરે તો આપણને આજથી 2700 વર્ષો પહેલા વાત કરી, પણ હમણાં થોડાક સમય પહેલા 100 વર્ષ પહેલા તમે જશો ને તો એક વિચારક ફૂકો કરીને થઈ ગયા. એ ફૂકોએ પણ છે ને પાવરની બહુ વાત કરી, કે મનુષ્યને પાવરની બહુ લાલસા છે, અને આ પાવરની લાલસા તમે બધાએ જોઈ છે. દરેકને નાના પાવર જોઈએ. ભાઈને બહેન ઉપર પાવર કરવો છે, પતિને પત્ની ઉપર કરવો છે, નેતાને લોકો ઉપર કરી દેવો છે, જે ઘરમાં કામ કરે છે એવા લોકોને એ લોકોના માલિકોએ દરેકને કોઈક પ્રકારનો પાવર કરી દેવો છે. અરે ઇનફેક્ટ માતાને સંતાન ઉપર પણ તો કરી જ લેવો છે. આ પાવર ઇઝ અ વેરી પ્લેફુલ ગેમ. એનાથી બચવું બહુ મુશ્કેલ છે. પણ આ તો રાજા છે, પાછું બધું પ્રાપ્ત કરેલો રાજા છે, એટલે એના માટે તો પાવર વધારે પાવરફુલ છે. અને કહે છે કે આને મારી અપકીર્તિ કરી હતી, હવે મારા માટે આ ક્ષણ છે કે હું એને એનો જવાબ આપું, કારણ કે એને સ્વીકાર્યું છે કે હું પિતાને કારણે ખુશ નથી, હું તો આપ કર્મી છું, હું બાપ કર્મી નથી. તો ચાલો હવે આપણે એને રસ્તો દેખાડીએ કે ભાઈ તું બાપ કર્મી છે કે આપ કર્મી. અને એટલા માટે જેવો દૂત કહે છે કે અમારે તો સારી કુળની કન્યા સાથે લગ્ન કરવા છે, ત્યારે રાજા વિચારે છે કે જો મૈણાને પોતાના કર્મ ઉપર આટલો બધો વિશ્વાસ છે, તો મૈણાના લગ્ન હું આ કોઢિયા રાજા સાથે કરાવું. ભલે એના કર્મનું ફળ ચાખે, કારણ કે એના અપમાનજનક વયન છે ને બહુ ભૂલી શકાયા નથી રાજાથી, પિતાથી ભૂલી શકાયા નથી. અને એમ થાય છે કે આ ભલે એને એક વાર તો માર્ગ આપણે શીખવાડો, એને એક વાર તો આપણે લેસન શીખવાડી દેવું. કઠોર વચને દાજેલું હૃદય ઝટ કરીને પ્રેમાળ બનતું નથી. એમ રાજા અત્યારે શુદ્ધ ખોઈ બેઠો છે અને કહે છે કે સારું, તમારા કોઢિયા રાજાને લઈને આવો અમારા મહેલમાં, તમારા રાજા સાથે હું મારી દીકરીના લગ્ન કરાવીશ. બોલો તો બિચારો મૂંઝાઈ જાય છે કે આ દીકરીના લગ્ન ખરેખર કરાવશે ખરા? રાજા ક્રોધથી ભરપૂર છે, કોઢિયા રાજાને બોલાવે છે, અભિમાનના શિખર પર બેઠો છે અને કહે છે કે પુત્રી, હજી પણ તું મારી વાત માની જા, તારો કર્મનો પક્ષ તાણવાનો છોડી દે, માની જા, મારી કૃપાથી જ બધું થાય છે, હું પ્રસન્ન થઈને તારી બધી અભિલાષા પૂરી કરીશ. અને મૈણા સુંદરી કહે છે, હે પિતાજી, આ અર્થહીન વિવાદ આપ છોડી દો. આ જગતમાં જે કંઈ પ્રાપ્ત થાય છે તે માત્ર કર્મને આધીન જ છે, અને હું જ એક કર્મને માનું છું. વાદ વિવાદમાં નથી માનતી. દીકરી માનવા તૈયાર નથી. લોકો રાજાને સમજાવે છે કે આપ રાજ ઝટ છોડી દો, અને રાજાએ માનવા તૈયાર નથી. એ સમયે એક કોઢિયા રાજા નગરીમાં આવે છે, રાજમહેલમાં આવી ગયો છે. અને કેવો લાગે છે? તો કે છે કે એવો લાગે છે જેને જોઈને ભલભલાને અરેરાટી છૂટે છે, જેને જોઈને થાય છે કે આની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવશે. કેવો બિહામણો વેશ છે, એના નાક ખવાઈ ગયા છે, એના કાન ખવાઈ ગયા છે, એનો અવાજ કર્કશ થઈ ગયો છે, એની સાથે લગ્ન કરાવવાની છે. આ ખચ્ચર ઉપર સવારી કરતો ઉંબર રાણો છે, એની આજુબાજુના બધા જ લોકો કોઢથી ગ્રસ્ત છે. કોઢિયાથી વીંટળાયેલો આ ઉંબર રાણો જાણે કે બાવળ જેવો દેખાય છે.
બધા જ પરિવારના લોકો ઠૂઠા છે, ખરજના દર્દવાળા છે, કોઈના મુખ પર માખી બળબડી રહી છે, કોઈના મોઢામાંથી લાળ ટપકી રહી છે, અને આમાંના કોઈને જોઈને રાજાના મનમાં જરાય દયા ભાવ જાગતો નથી અને કહે છે કે હું આની સાથે મારી દીકરીના લગ્ન કરાવીશ. લોકો કહે છે કે આ તમે શું કરો છો, ના કરો આ. તો કે ના, એ સ્વીકાર કરે કે હું પાપ કર્મી છું, અન્યથા આ તારા કર્મનો પતિ છે અને આ તારા કર્મના પતિ સાથે તારે લગ્ન ભોગવવાના છે. આ તારા સંસારનું સુખ તારે માણવાનું છે. અને જેને પ્રભુને ઈશ્વરને સમજ્યા છે, જેને આ નવ તત્વને જાણ્યું છે, જેને જાણ્યું છે કે મારા સર્વનું કારણ માત્ર મારા કર્મ છે, એ મૈણાના મોઢા પરની એક રેખામાં ફરક સુદ્ધા નથી પડતો. બીમારીની અવસ્થામાં જે જાણકાર વ્યક્તિ હોય છે ને, એ જ્યારે બિછાને પડ્યું હોય છે ને, ત્યારે એ મોઢા પર ફરક નથી આવતો. એ એમ કહે છે કે આ મારા કર્મ છે, એને મારે ભોગવવાના છે. અને મૈણા પણ કહે છે કે આ જો મારા કર્મ છે તો હું એને ભોગવવા તૈયાર છું. મને લેશ માત્ર અજંપો નથી. હું આજીવન એને સ્વીકારવા તૈયાર છું. આ તો મારો આચાર છે અને આ મારા કર્મ છે, તો હું એનો અંતરથી સ્વીકાર કરું છું. અને એ સમયે મૈણા પોતાના પિતાને પ્રણામ કરીને એનો સ્વીકાર કરે છે અને ઉંબર રાણાની બાજુમાં આવીને મૈણા ઉભા રહી જાય છે. ઉંબર રાણો કહે છે, હવે ઉંબર રાણો જો એ પણ છે કોઢિયો રાજો, પણ મન એનું કેટલું ઔચિત્ય સભર હશે. એ ઉંબર રાણો અહીંયા એમ કહે છે કે કાગડાના ગળામાં મોતીની માળા ન શોભે એમ મારા જેવા કોઢિયાને આટલી સુંદર કન્યા ન શોભે. ઔચિત્ય જુઓ તમે, કેવું ઔચિત્ય છે. અને એ કહે છે કે આવી સુંદર કન્યા માટે તો હું અયોગ્ય છું. અને રાજા કહે છે કે નહીં, આ તો મારી કન્યા છે અને આ તારા કર્મનું ફળ છે, હું તને આપું છું, તું આનો સ્વીકાર કર, આમાં તારો કોઈ વાંક નથી. અને ત્યારે ઉંબર રાણા કહે છે કે ના, આ મારે યોગ્ય નથી. વ્યક્તિનું ઔચિત્ય અહીંયા હોય. અને ત્યારે મૈણા હવે કહે છે કે મને મારા કર્મથી તમે પ્રાપ્ત થયા છો, તમે એનો બિલકુલ ચિંતા નહીં કરો, તમે એનો બિલકુલ સંકોચ નહીં કરો, કારણ કે તમે મને પ્રાપ્ત થયા છો અને તમે મને પ્રાપ્ત થયા છો તો એનો મને સ્વીકાર છે. એમાં તમારો કોઈ વાંક નથી. આ તો આપણા કર્મોના નિશ્ચિત થયેલા બંધન છે અને આ કર્મએ જે નક્કી કરેલું છે એ આપણે હવે સ્વીકારવાનું છે. અને એ સ્વીકારે છે અને એ સ્વીકારીને બંનેના લગ્ન થાય છે. લોકો તરે તરેની વાત કરે છે, જાત જાતની વાત કરે છે કે આ શું થઈ ગયું છે, પરંતુ લગ્ન તો થાય છે અને ઉત્સવ અનુસાર બંનેના લગ્ન થાય છે. અને ત્યારે આ કોઢિયો અવતાર વાળો કોઢિયો ઓલો ઉંબર રાજા વિચાર કરે છે કે આટલું સુંદર સૌંદર્ય મારા સ્પર્શથી નાશ પામશે. ધિક્કાર છે મારા રૂપને, ધિક્કાર છે મારા જીવનને. અને ઉંબર રાજા ની આ બુદ્ધિ જોઈને મૈણા એને સમજાવે છે કે તમે શાંત થાઓ, તમારે કોઈ પશ્ચાતાપ કરવાની જરૂર નથી. તમે ઊંડાણપૂર્વક વિચાર કરો અને તમે વિચાર કરો કે મારી કાયા વિરૂપ નહીં થાય. હવે સૌજન્યતા અને ઔચિત્યતા અહીંયા બંનેમાં જોવા મળે છે. અને કહે છે કે હું મારા પિતાએ મારા લગ્ન તમારી સાથે કરાવ્યા છે અને એનો સ્વીકાર મેં કર્યો છે, માટે તમે કોઈ લાજ સંકોચ નહીં કરો, વિચાર નહીં કરો. ત્યારે બીજી વાર ઉંબર રાજા કહે છે કે જા, તું જઈને હજી પણ માગી લે તારા માટે, હું તને બધી આપું છું સુખ, હું તને બધી સ્વતંત્રતા આપું છું. અને મૈણા કહે છે કે આ તમે શું બોલ્યા? તમે તો ચતુર છો, તમે સમજી વિચારીને બોલો. મેં મારા કર્મોને સ્વીકાર કર્યા છે અને હવે જો હું મારા વચનથી ફરું તો મારી શ્રદ્ધા મારા પરથી ડગે. આ શ્રદ્ધા ડગાવવાની વાત છે, આ શ્રદ્ધા ડગવી ન છે. જે અરિહંત પરમાત્મામાં આજે આપણે શ્રદ્ધાથી આપણું સ્થાન સ્થિર કરવાના છીએ અને આવતીકાલે આપણે આપણા સિદ્ધ દેવના માર્ગ તરફ આગળ વધવાના છીએ ને, ત્યાં સૌથી પહેલા આપણે આપણી શ્રદ્ધાને મૈણાના જેવી સ્થિર કરવાની છે. અને એ મૈણા જેવી સ્થિર કરવા માટે પછી ગમે તેવી લાલચ આવે,
એ લાલચથી ડરવાનું નથી, કારણ કે મેં મારા અરિહંતનું સ્થાપન કર્યું છે અને એ મારા અરિહંતનું સ્થાપન જે થયેલું છે એ કોણ છે? તો એ કે મારા માટે સર્વસ્વ છે, એ મારા માટે સર્વસ્વ છે. અને એ જ્યારે સર્વસ્વ છે ત્યારે મને એના માટે શંકા નથી કે મને મળશે કે નહીં મળે, મને એ પ્રાપ્તિ થશે કે નહીં. અને બીજી મહત્વની વસ્તુ, હું મારા અરિહંતનું સ્થાપન એટલા માટે નથી કરતી કે મને કંઈક મળે, આ તો પછી વેપારી વૃત્તિ થઈ ગઈ. હું મારા અરિહંતનું સ્થાપન એટલા માટે કરી રહી છું કારણ કે આ મારા આત્મા ઉપર જે અનંત કર્મોના થર જામેલા છે એ એક પછી એક ખરતા જાય. અને એટલા માટે એ ઘાતી કર્મ પાર કરેલા અરિહંત વિતરાગ પરમાત્મા જે 4 અતિશયોથી દૂર છે, જે દેવોના દેવ છે, જેના કર્મો ખપી ગયા છે અને જે પરમ કૃપાળુ પરમાત્મા છે, એ પરમ કૃપાળુ પરમાત્મા તમારી પિંડસ્થ અવસ્થા, પાદસ્થ અવસ્થા અને રૂપાસ્થ અવસ્થાની હું ભાવના કરું છું. આ પિંડસ્થ અવસ્થાની હું ભાવના કરું છું. હું તારું પૂજન કરું છું. હું તારા આત્મા સાથે મારા આત્માનું જોડાણ કરું છું. અને એ આત્માનું જોડાણ કરવા માટે હું યાદ કરું છું કે તારી બાલ્યાવસ્થા કેવી હતી, તારી રાજ્યાવસ્થા કેવી હતી, તારી શ્રમણ અવસ્થા કેવી હતી. અને આ તારી 3 અવસ્થાને હું યાદ કરું એટલે હું તારી પિંડસ્થ અવસ્થાની યાદ કરું છું. આ પિંડસ્થ ભાવના છે કે હું તારી 3 અવસ્થાને યાદ કરું છું. અને ત્યાર પછી પ્રભુ કેવળ જ્ઞાન પામે, પણ જ્યાં સુધી મોક્ષ સુધી નથી પહોંચતા તે સુધીની જે અવસ્થા છે પદસ્થ ભાવના છે. એ પદસ્થ અવસ્થાને પણ યાદ કરું છું કે તમે મોક્ષ નથી પહોંચ્યા, પરંતુ તમે કેવળ જ્ઞાન દ્વારા જે સર્વ જીવોને એક પછી એક ઉદ્ધારો છો, સર્વ જીવોને તમે પ્રેરો છો, એ તમારી અવસ્થાને પણ યાદ કરું છું. અને પછી પિંડસ્થ અવસ્થા પરમાત્માની જે એક કલ્યાણક છે, એ કલ્યાણકની આપણે જે પૂજા કરીએ છીએ, માતાને આવેલા 14 સ્વપ્નોને આપણે યાદ કરીએ છીએ, એમને બાલ્યાવસ્થામાં જે ક્રીડા કરી છે એને યાદ કરીએ છીએ. એ બધી અવસ્થાઓને યાદ કરીને પ્રભુએ કેવી ન્યાયપૂર્ણ અવસ્થાઓને યાદ કરી હતી એને યાદ કરીએ છીએ. લોકાતીત દેવોએ વિનંતી કરી અને પ્રભુનો દીક્ષા મહોત્સવને યાદ કરીએ છીએ. આ બધું સ્મરણમાં લાવવાનું છે, આ બધી કલ્પનાઓ કરવાની છે. આ 20 નૌકાર વાળી જે ગણવાની છે, એ 20 નૌકાર વાળી દરમિયાન આ પ્રભુની પ્રત્યેક અવસ્થાને યાદ કરો, એ પ્રભુની પ્રત્યેક અવસ્થાનું તમે પાન કરો, એ પ્રભુની પ્રત્યેક અવસ્થાને મનમાં તમે સ્થાયી કરવાનો પ્રયત્ન કરો. ત્યારે તમારા આત્માની થોડીક શુદ્ધિ તરફ તમે જશો. આ રત્નોના ગઢ પર બેઠેલા છે, મધ્યમાં અશોક વૃક્ષ છે અને એની પરશદામાં બેઠેલા છે, એની તમે પ્રદક્ષિણા મનોમન કરો છો. 12 સૂર્યોને ઝાંખા પડે ને એવું જેમનું ભા મંડળ છે એને તમે વંદન કરી રહ્યા છો. 2 હાથ જોડી મસ્તક નમાવી વિનમ્રપણે એની સામે ઉભા રહી, એની સામે ઉભા રહીને જો સ્થાપન ન કરી શકતા હો તો બેસીને સ્થાપન કરો. અને પછી તમે એ 20 નૌકાર વાળીને આજે ગણજો. અને પછી તમે ત્યારે ખમાસનું દેજો. ત્યારે તમને ખ્યાલ આવશે કે એ શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવાધ્ય એવું આ સ્વરૂપ કેવું છે. અને એ સ્વરૂપને આજે આપણે પૂજા કરવાની છે. એની પૂજા આપણે વર્ચ્યુઅલી કરી શકીએ છીએ, કારણ કે આપણે એનો અત્યારે સ્પર્શ કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. પરંતુ એ સ્પર્શ ભલે ન કરી શકતા હોય પણ એ આડંબર નથી, કારણ કે આ ક્રિયા માત્ર નથી, આ એક યોગ ક્રિયા છે, આ એક ધ્યાન ક્રિયા છે. એ ધ્યાન ક્રિયા માટે એ પરસ્પરની અનુભૂતિ સાધવાની છે. અને એ પરસ્પરની જ્યારે અનુભૂતિ સાધશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે જો મૈણાનું મન નહોતું ચડ્યું તો આપણું મન કેમ ચડ્યું. મૈણાની વાત નહોતી ચડી. મણિયાને તો ઓલા ઉબ્બડ રાજાએ કહ્યું કે જા, હું મુક્તિ આપું છું, તું તો સુંદર છે, તું સુશીલ છે, તને બધું પ્રાપ્ત થશે. પણ મૈણા નહોતી ચડી. આપણે તો તરત ચડી જાય, ચલ મેં જા શકતી હું ક્યાં, પ્લીઝ મને જવા દે ને, મને ઓલું મળી જશે. ના, મૈણાનું મન કેમ નહોતું ચડ્યું, મૈણાને કેમ ત્યાં રહી. અને મૈણા એવું તો શું કર્યું, મૈણા તો જિનાલયે ગઈ અને પ્રભુના દર્શન કર્યા અને ત્યાં જે ચમત્કાર થયો એની વાત આપણે આવતીકાલે કરવાના છીએ. સિદ્ધપદની સ્થાપના સાથે સિદ્ધપદની વાત કરતા કરતા આપણે વાત આવતીકાલે ફરી પાછી વિગતે કરશું. આપણી પાસે સમય છે, અન્યથા આજે આપણે અહીં અરિહંત પ્રભુની આ સ્થાપન સાથે અહીંયા વિરમીએ છીએ. હોળીનો આજે પ્રથમ દિવસ છે. ખૂબ શાતાપૂર્વક આપ સર્વ આ તપ કરો, 925 સ્થાપન કરો. આપને ત્યાં જો પૂજન થવાનું હોય તો એ પૂજનમાં મન ભરીને, ભાવ ધરીને
પૂરેપૂરા જોડાઈને એવા મનથી જોડાઓ કે તમારી આજુબાજુ કોઈ જ નથી. સર્વ પરિવારજનોના સુખને સાથે સૌથી પહેલું સુખ પોતાના આત્માનું ઈચ્છો. કારણ કે એકવાર આત્મા સુખી થશે ને તો આપોઆપ અન્ય જીવોને આપણે સુખી કરી શકશું. સમૂહની ક્રિયા બહુ અત્યંત મહત્વની છે, પરંતુ સમૂહની ક્રિયામાં એકલો આત્મિક ભાવ જાળવવો પણ અત્યંત આવશ્યક છે. તો 9 પદ પૈકી પ્રથમ પદ અરિહંતનું પદ છે અને એ અરિહંતના પદને આજે સ્થાપન કરી મનમાં ધરીને તમે આજની જે પણ ક્રિયા બાકી હોય એ પૂર્ણ કરો. આવતીકાલે ફરી પાછી આપણે સિદ્ધાત્વની સાધના માટે મળીએ છીએ. જય જિનેન્દ્ર. વંદન. મારી વાત કરતા આપના મનમાં જરા પણ ક્યાંય પણ કોઈ પણ અભાવ ઉત્પન્ન થયો હોય તો તે સર્વની જવાબદારી હું સ્વીકારીને મિચ્છામિ દુક્કડમ કહું છું અને આપ સર્વનો જીવ અરિહંત પરમાત્માને વરે, અરિહંત પરમાત્માનું આપના મનમાં સ્થાપન થાય એ જ અભિલાષા સાથે આજે અહીંયા આપણે વિરમીએ છીએ. વંદન. જય જિનેન્દ્ર. સેજલબેન, આજની આ શાશ્વતી હોળીના પ્રથમ દિવસે તમે બે જે સુંદર અને સરળ વક્તવ્યમાં પહેલા તો અરિહંત પદની સ્થાપના કરી અને પછી જિંદગીમાં સાચું ખોટું, સાચા ખોટાનો વિવેક સમજાવ્યો, સાથે સાથે કર્મની કસોટી અને આત્માના કલ્યાણ માટેનો કયો સાચો રસ્તો છે એ બતાવવાની આજે પહેલો દિવસ આપણે શરૂઆત કરી છે. એ માટે સંઘવતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સંઘના સભ્યોને સરસ રીતે હોળીની આરાધના થાય એવી શુભેચ્છાઓ સાથે આવતીકાલે આ જ સમયે 8:30 ડૉક્ટર સેજલબેનનું પ્રવચન શરૂ થશે. આપને અત્યારે કોઈ પણ સવાલ હોય તો સેજલબેને અનુમતિ આપી છે 5-10 મિનિટ સુધી સવાલ જવાબમાં એમને વાંધો નથી આવે, એમને અનુમતિ આપી છે. તો કોઈ સવાલ હોય તો કાં તો તમે ચેટ પર મૂકો અથવા તમારો હેન્ડ્સ અપ કરો આની ઉપર, તો સમીરભાઈ આપણને એ ફેસિલિટેટ કરશે. જય જિનેન્દ્ર અને સૌનો ખૂબ ખૂબ આભાર. કોઈના સવાલ સમીરભાઈ આવ્યા છે? નથી આવ્યા કોઈના હજુ. એક સવાલ હું તમને બધાને આપું છું. આવતીકાલે મને તમે બધા આ સવાલનો જવાબ આપજો. સવાલ એવો છે કે નવકાર મંત્રમાં સંપદા કેટલી છે? નવકાર મંત્રમાં કેટલી સંપદાઓ છે? આપણે આવતીકાલે આ સવાલના જવાબ સાથે આપણા વ્યાખ્યાનનો આરંભ કરશું. સુંદર, સરસ. સેજલબેન ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર અને સાતામાં રહેજો બેન. વંદન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અંત મંગલ કરવાનું. હા, સેજલબેન અંત સર્વ મંગલમ કોણ કરે છે? તમારે ત્યાંથી કરશે કે હું કરું? તમારે જ કરવાનું છે. આપ કરો. સર્વ મંગલ્ય મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સેજલબેન. જય જિનેન્દ્રબેન. જય જિનેન્દ્ર. સુખશાતામાં છો ચારુબેન? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપનો ખૂબ ખૂબ આભાર સેજલબેન. થેન્ક યુ બેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સેજલબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જિનેન્દ્ર સેજલબેન. જય સર્વ કોઈને ચાલો આજે રજા લઉં છું. કાલે મળીએ આપણે સર્વ. પ્રણામ. સાતામાં રહેજો. પ્રણામ. અહીંયાથી નથી. થેન્ક યુ સમીરભાઈ. થેન્ક યુ. જિનેન્દ્ર. સાતામાં